બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચમચમ બનાવવા જઈ રહ્યા છે। તેના માટે સૌથી પહેલાં હું તમે લોકોને પનીર બનાવતા શીખડાવું। આ મારા પાસે 3 થી 4 દિવસનું દૂધ ભેગું થઈ ગયું હતું। એની મેં મલાઈ એક બાજુ કાઢી લીધી છે। ગાયનું દૂધ લેવાનું રહેશે। આપણે આ 3 લીટર જેટલું દૂધ લેવાનું રહેશે। એની મલાઈ કાઢીને આપણે આને ગરમ કરવાનું રહેશે। આને આપણે દૂધને સરસ રીતે ઉકાળી લેશું। અને હજી સાઈડમાં મેં 1 ગ્લાસ જેટલું જલ પધરાવ્યું છે વાસણમાં અને એને ગરમ કરવા રાખ્યું છે। એમાં હું સાઇટ્રિક એસિડ પધરાવીશ, જેનાથી આપણે દૂધ ફાડવામાં હેલ્પ મળશે। મોટા જે કણકા આવે છે સાઇટ્રિક એસિડના, આપણે એ ઉપયોગ કરવાના રહેશે। એને આપણે મિક્સરમાં સરસ રીતે પાવડર ફોર્મમાં પીસી લેશું અને આને એક જારમાં કાં તો એક વાસણમાં આપણે પેક કરી લેશું। એના પછી આપણે આને સામગ્રીમાં ઉપયોગ કરશું। આ આપણે દૂધ 3 લીટરનું લીધું છે, એટલે હું આમાં ½ ટીસ્પૂનની સ્પૂન લઉં છું, જેનાથી આપણે સાઇટ્રિક એસિડ લેવાનું રહેશે। હું આને 3 ચમચી જેટલું લઈશ, એટલે કે 1 લીટરમાં અડધી ચમચી, યાની કે 3 લીટરમાં 1.5 ચમચી જેટલું લેવાનું રહેશે આપણે આને। આ વાતનું વિશેષ ધ્યાન રહે કે જ્યાર સુધી આપણું જલ ઉકળી ન જાય સરસ રીતે, ત્યાર સુધી આપણે આ સાઇટ્રિક એસિડ એમાં નહીં પધરાવીએ। સાઇટ્રિક એસિડને આપણે ટાટરી પણ કહી શકીએ છીએ, જે માર્કેટમાં અવેલેબલ છે। હવે આ ટાટરીને આપણે જલમાં પધરાવી લઈશું। તેના પછી આપણું દૂધ પણ ઉકળી ગયું છે। હવે એમાં આપણે આ જલ પધરાવી લઈશું અને દૂધને ફાડી લઈશું પનીર રેડી કરવા માટે। એક સાઈડથી આપણે આમાં ધીમે ધીમે દૂધમાં પધરાવવાનું રહેશે, જેનાથી આપણું દૂધ સરસ રીતે ફાટી જશે। આ સાઇટ્રિક એસિડનું જેલ પધરાવવાથી પનીર ખૂબ જ સોફ્ટ અને કોમલ સિદ્ધ થાય છે। આને દૂધને ફાટવામાં 2 થી 3 મિનિટ લાગે છે, ત્યાર સુધી આપણે આને આમ ધીમે ધીમે હલાવવાનું રહેશે। ધ્યાન રહે કે અગર આપણું સાઇટ્રિક એસિડથી દૂધ ફાટતું નથી તો આપણે હજી માત્રા પણ આની વધારી શકે છે, એટલે કે આપણે હજી થોડુંક જલ મૂકીને સાઇટ્રિક એસિડ પધરાવી શકે છે। ધ્યાન રહે કે માર્કેટમાં આપણે કણકાવાળી સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવાનો રહેશે, કેમ કે એને આપણે ઘરે લાવીને મિક્સરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને પછી પનીર તૈયાર કરશું તો સામગ્રી ખૂબ જ સુંદર અને સોફ્ટ બનશે। આ જો આપણું દૂધ ફાટી ગયું છે સરસ રીતે। હવે આ જો આપણું પનીર તૈયાર થઈ ગયું છે। હવે એકદમ સોફ્ટ અને સ્પંજ પનીર તૈયાર થયું છે। આ પ્રકારથી તમે લોકોને પણ પનીર તૈયાર કરવાનું રહેશે। સાઇટ્રિક એસિડને દૂધમાં પધરાવવાના પછી આપણે 2 થી 3 મિનિટ એને હલાવશું તો દૂધ આપણું ફાટી જશે। હવે આપણે તરત આ જલ અને પનીરને અલગ કરી લઈશું। આ ગ્રીન કલરનું જે જલ છે એને અલગ કરશું અને પનીરને પણ અલગ કરી લઈશું। બધા છેનાનું પાણી એટલે બધા પનીરનું પાણી આપણે આમાં અલગ કરી લઈશું। જે આપણું વધેલું પનીર છે એમાં આપણે ઠંડુ જલ મિક્સ કરી લઈશું, તાકી આ સરસ રીતે મિક્સ થઈ જાય। આમાં હલકા હાથેથી આપણે આને હલાવવાનું રહેશે। વચમાં આપણે આને જરાક મેશ કરવાનું રહેશે। આખું પનીરને કાઢીને આપણે અડધી કલાક માટે આને ટાઈટ કરીને આ રીતે આખું આનું પાણી નીકાળવાનું રહેશે। ધ્યાન રહે જ્યાર સુધી આખું પનીર એનું જલ નથી છોડતું ત્યાર સુધી આપણે આને આવી રીતે કરવાનું રહેશે। હું આને 10 થી 15 મિનિટ માટે આમ રાખું છું, ત્યાર સુધી આપણે આની ચાસણી તૈયાર કરી લઈએ। ચાસણી બનાવવાના માટે આપણે આમાં 4 કપ જેટલી ખાંડ લઈ લઈશું। તેના પછી આપણે આમાં 8 કપ જેટલું આ જ કપથી જલ લેવાનું પણ રહેશે।
1 કપ જેટલું જે આપણે પનીર અને પાણીને અલગ કર્યું એ વાળું જલ આપણે આમાં ઉપયોગ કરશું. તો 1 કપ આપણે એ વાળું જલ પણ આમાં પધરાવવાનું રહેશે. ધ્યાન રહે કે 8 કપ જેટલું આપણે જલ લેવાનું રહેશે અને 4 કપ જેટલી ખાંડ ચાસણી બનાવવાના માટે. હવે મેં આ ચાસણીને ગેસમાં ઉકાળવા માટે મૂક્યું છે. સરસ રીતે આપણે આને ઉકાળી લઈશું. જ્યાર સુધી ખાંડ આપણી ઓગળી ન જાય ત્યાર સુધી આપણે આને ઉકાળવાનું રહેશે. ત્યાર સુધી આપણે આપણું પનીર જોઈ લઈએ જે આપણે રેડી કર્યું હતું. આ પનીરને આપણે પેક કરીને એક કપડામાં રાખ્યું હતું. એનું જલ આખું છોડી દીધું છે. હજી જેટલું વધેલું જલ છે એ પણ આપણે આને પ્રેસ કરીને પધરાવી લઈશું નીચે બીજા પાત્રમાં. આપણું પનીર એક ડો ફોર્મમાં રેડી થઈ જવું જોઈએ એટલું આપણે આનું જલ નીકાળવાનું રહેશે. આ રીતે આપણે 2 થી 3 વાર આને કપડામાં પેક કરીને સરસ રીતે ટાઈટ પાણી આનું નીકાળવાનું રહેશે. હવે આપણે આને ખોલી લઈશું. કાં તો આપણે એક પથ્થરના નીચે કાં તો કોઈ ભારી વસ્તુ હોય એના નીચે પણ આને રાખીને આનું આખું જલ નીકાળી શકે છે. હવે આ જ વધેલું જલ આપણે ચાસણીમાં પધરાવી લઈશું જેનાથી આપણી ચાસણી એકદમ સાફ થઈ જશે. હવે આપણે આ પનીરને એક પાત્રમાં પધરાવીને હાથેથી આને મેશ કરશું સરસ રીતે. ધ્યાન રહે કે આપણે આને હલકા હાથથી જ ઉપયોગ કરીને મેશ કરવાનું રહેશે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી પનીર તૈયાર થયું છે. હવે આપણે આની સ્ટફિંગના માટે 2 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની કતરણ લઈ લઈશું અને એલચી પાવડર લઈ લઈશું આપણે 7 થી 8, જેને આપણે પાવડર ફોર્મમાં જરાક કરવાનું રહેશે. આ બે સામગ્રીને આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તેના પછી આ જે 3 લીટર દૂધનું પનીર આપણે તૈયાર કર્યું છે તેમાંથી જરાક પનીર લઈને આપણે એ સ્ટફિંગમાં મિક્સ કરી લઈશું. એટલે કે પિસ્તા અને એલચીમાં આપણે આ પનીરનો જરાક ભાગ મિક્સ કરવાનો રહેશે. હવે ફરી એકવાર આપણે આ મિશ્રણને સરસ રીતે હાથેથી મેશ કરી લઈશું. ધ્યાન રહે કે સામગ્રીને બનાવતા વખત આપણે આને વચવચમાં જરાક મેશ કરવાનું રહેશે જેનાથી સામગ્રીમાં એકદમ સોફ્ટનેસ આવે છે. એક મીડિયમ સાઇઝની આપણે ગોળ જેવું શેપ આનું બનાવવાનું રહેશે. કમથી કમ આપણે 10 થી 12 ગોળ શેપ આનું બનાવી લઈશું આપણે તૈયાર કરવા માટે. તેના પછી આપણે આને જરાક હાથેથી પ્રેસ કરીને એમાં જે આપણે સ્ટફિંગ તૈયાર કરી હતી એને ભરીને આને પેક કરી લઈશું અને જરાક આપણે આને ઓવલ જેવું શેપ આપી દઈશું. એના પછી આપણે આનો જરાક લાંબો શેપ આપી દઈશું ગોળનો. હવે આ આપણે ચાસણીને ગળી લઈશું છલનીમાંથી. જે પણ આ ચાસણીનો મેલ હશે કચરો હશે એ બધું આ ગળણીમાંથી નીકળી જશે. હવે આપણી ચાસણી એકદમ સાફ થઈ ગઈ છે. જે પણ જરાક ઝાગ જેવું દેખાય તમને ઉપર તો એક ચમચો લઈને પણ એને કાઢી શકો છો. હવે આ ઉકળતી હોય ચાસણીમાં જે આપણે શેપ રેડી કર્યો હતો ચમચમનો એ બધી સામગ્રી આમાં આપણે ધીમે ધીમે પધરાવી નાખશું.
હવે આપણે આને એક કાચના ઢાંકણાથી ઢાંકી દઈશું, તાકી એમાંથી એર પણ બહાર નીકળી શકે અને સામગ્રીમાં ઝાગ બનશે તો સામગ્રી ખૂબ સુંદર બનશે. એટલે કે સામગ્રીમાં અંદર ઝાગ આવશે તો સામગ્રી ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બનશે આપણી. 10 મિનિટ માટે આપણે આ કાચનું ઢાંકણું આમાં ઢાંકવાનું રહેશે. 10 મિનિટ પશ્ચાત હું તમને કહીશ કે આ સામગ્રી કેવી દેખાય છે. 10 મિનિટ પશ્ચાત આ સામગ્રી એકદમ ફૂલી જશે અને ડબલ થઈ જશે જેટલો હમણાં સાઇઝ છે એનાથી. જુઓ, આ 15થી 20 મિનિટ માટે ઉકળી ગયું છે. હવે હું આનું ઢાંકણું હટાવું છું. આ જો આ ચમચમ આપણી ફૂલી ગઈ છે પહેલાં કરતાં. ટોટલ આપણે આને અડધી કલાક માટે ઉકાળવાનું રહેશે સરસ રીતે. હમણાં આને ખાલી 15થી 20 મિનિટ માટે જ ઉકાળ્યું છે. ફરી એકવાર આપણે આને 10 મિનિટ માટે હજી મૂકી દઈએ ઉકાળવા માટે. થોડુંક આમાં આપણે અડધી કટોરી જેટલું જલ પધરાવી લઈશું. આને ફરીથી આપણે ઢાંકી દઈશું 10 મિનિટ માટે. જો તમને ચાસણી આમાં ઓછી લાગે તો તમે પાછું 2 વાટકી જેટલી ખાંડ અને 4 વાટકા જેટલું પાણી લઈને ચાસણી તૈયાર કરી શકો છો. કે આપણે આને ઉકાળીને પછી આમાં પધરાવવાનું રહેશે. અને અડધી કલાક થઈ ગઈ છે સામગ્રીને. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. સામગ્રી સરસ રીતે આપણી ફૂલી ગઈ છે. હવે આપણે એક પાત્રમાં આને ચાસણી લેશું અને એમાં સામગ્રી પધરાવી લેશું. હવે આપણી જરાક ચાસણી ઓછી થઈ ગઈ છે તો મેં આમાં 2 કપ જેટલું જલ હજી પધરાવી લીધું છે. સરસ રીતે આપણે આને ફરી એકવાર ઉકાળવા મૂકી દઈએ. આપણે હવે કેસરિયા ચમચમ તૈયાર કરશું. તેના માટે મેં પનીરને 2 જગ્યા ડિવાઈડ કરી લીધું હતું. તો આમાં આપણે કેસરિયા બનાવશું એટલે આપણે આમાં કેસરના લચ્છા એડ કરશું સ્ટફિંગમાં. એટલે કે જેમ આપણે પહેલી સ્ટફિંગ તૈયાર કરી હતી એમાં આપણે હજી એકવાર કેસર એડ કરવાનું રહેશે તો એ કેસરિયા ચમચમ તૈયાર થઈ જશે. આ આપણે એક જ બેઝથી 2 સામગ્રી તૈયાર કરી શકે છે. જે રીતે આપણે પહેલાં સામગ્રી આપણી તૈયાર કરી હતી એટલે કે ગોલ કરીને એને પછી વચ્ચેથી જરા દબાવીને એક લાંબો જેવો શેપ દઈશું, ઓવલ ટાઈપ. એવું જ આપણે આમાં પણ તૈયાર કરવાનું રહેશે. હવે આપણે કેસરને જરાક ઘૂંટીને આ ચાસણીમાં પધરાવી લઈશું, કેમ કે આપણે કેસરિયા ચમચમ તૈયાર કરે છે એટલે. હવે આપણે જેમ પહેલાં ચમચમ પધરાવ્યું હતું એ હિસાબથી આ સામગ્રી આમાં પધરાવી લઈશું ફરી એકવાર. ને બી આપણે અડધી કલાક જેટલું ઉકાળવાનું રહેશે. 15થી 20 મિનિટ પશ્ચાત આપણે આમાં હજી એકવાર જરાક જલ પધરાવવાનું રહેશે. પછી પાછું આપણે 10 મિનિટ મૂકીને આને પ્રોપર અડધી કલાક ઉકાળી લઈશું. આ જો આપણી ચમચમની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે મેં આને ચાસણીમાં
પધરાવા પશ્ચાત 3 થી 4 કલાક સુધી મૂક્યું છે ચાસણીના અંદર જ. તો સામગ્રી આપણી આખી રસ પી લેશે એનું. 3 થી 4 કલાક પશ્ચાત આપણે આને ચાસણીથી બહાર કાઢીને ઠાકોરજીને ભોગ ધરી શકે છે. આ ચાસણીના બહારની સામગ્રી છે. આ સામગ્રીને મેં પિસ્તા અને કેસરથી સજાવટ કરી છે. આ જુઓ કે એકદમ ખૂબ સુંદર ચમચમ તૈયાર થઈ છે. આપ બધા પણ આ સામગ્રી સિદ્ધ કરો અને જે કોઈ પ્રોબ્લેમ આવે તમને તો મને કમેન્ટમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.